જય સચ્ચિદાનંદ. જય 29 નવેમ્બર. મનમાં ભડકશો નહીં. ભડકવા જેવું આ જગત નથી. બન્યું એ ન્યાય. ન્યાય. એટલે અહીં આપણે સમજી જઈએ, પહેલી વાત, કોઈ કરતું નથી, બસ ખાલી બન્યા જ કરે છે. એ શું કીધું? કોઈ કરતું નથી, ફક્ત બન્યા કરે છે. બન્યા જ બન્યા કરે કરે છે. છે. હવે બને છે એમાં આપણે આરોપ શું કરવાનો? ખબર પડી? મારું જ્યાં નથી. જ્યાં વસ્તુ બની જ રહ્યું છે, જસ્ટ બને છે, ઇટ હેપન્સ. દાદાએ શું કીધું? એવરીથિંગ જસ્ટ હેપન્સ. હવે આ પરિસ્થિતિમાં આપણે સમજી લઈએ કે હકીકત શું છે, તો આપણને કોઈ ગૂંચવાડો થાય નહીં. આ જેટલા ગૂંચવાડા છે ને, એટલે કીધું બિલકુલ ભડકશો નહીં. ભડકવા જેવું આ જગત એટલે આ જે આપણી જોડે લાગેલા મન વચન કાયારૂપી જગત છે ને, એના માટે કીધું છે. પણ જેટલું આપણે પોતાથી ભડકીએ છીએ ને, પોતાના જગતથી, એટલે મન વચન કાયાથી, એટલા બહારના લોકોના વ્યવહારથી આપણે ભડકવાના જ છે. એટલે કે પોતાનું લાગેલું મન વચન કાયારૂપી જગત સ્વીકાર થાય, ગમે તેવું હોય, તો બહારનું જગત એટલે બહારના લોકોના મન વચન કાયા એટલે પ્રકૃતિ સ્વીકાર થશે. કારણ કે પ્રકૃતિ છે, પ્રકૃતિ વિશેષ ભાવે થયેલી ક્રિયાનું, કૃતિનું ફળ છે, જેમાં આજે એ સામા વ્યક્તિ બિલકુલ જવાબદાર નથી. અને જે બને છે તે ન્યાય સંગત જ બને છે. એટલે હવે મને સમજાય છે એવું કે જેવી રીતે હું આ વર્ણન કરું છું, એવી રીતે તમારે દરેક જણે દાદાના વાક્યોનું, દાદાની સમજણનું પોતાની ભાષામાં વર્ણન કરતા શીખવાનું. સીધું વર્ણન નહીં થાય તો ચોપડી લઈને લખો, ચાલો આ વાક્યનો મતલબ શું થાય. ભડકશો નહીં, પણ હું તો ભાઈ ભડક્યા કરું છું. તો પૂછો, શા માટે ભડકો છો? તમને શું પ્રોબ્લેમ છે? તો કે આમ થઈ જશે, તેમ થઈ જશે, પછી પેલા આમ કરશે, પછી પેલા તેમ કરશે, તો આપણે એમ કેમ કરવા દઈએ એમને? કશું થવાનું નથી, વ્યવસ્થિતની બહાર થવાનું નથી. સમજાયું? એટલે એક તમને એક દાખલો આપું કે આ બધા વચનો, અનુભવીના વચનો, સૂત્ર રૂપે હોય, શ્લોક રૂપે હોય, જેમ કૃષ્ણ ભગવાનની ગીતાના શ્લોક છે ને, તો જેમણે ગીતા સમજ્યા છે કે નહીં, કે આ કેટલી સમજાય છે એમને, એનું પ્રમાણ કેવી રીતે અપાય છે ખબર છે? કે ગીતાના શ્લોક ઉપર તમારે વિવરણ લખવાનું હોય, અને તમારું વિવરણ ત્યાં વારાણસીમાં, કાશીમાં બેસેલા ધર્મ ધુરંધરો તપાસે એને, અને તમારું વિવરણ પૂરી સમજણ સાથેનું છે તો તમને પાસ કરે. આ સમજાયું? એને શું કહેવાય ખબર છે? સૂત્રનું કે શ્લોકનું ભાષ્ય કરવું. ભાષ્ય એટલે કે એનું વિવરણ કરવું. સમજાય છે? આ દરેક મહાત્માએ, કારણ કે આ તો દાદાનું વચન છે, દાદાનું અનુભવ વચન છે. આપણે એની જેટલી સમજણ ફિટ કરીએ પોતાના માટે,
તેટલું એ આપણી અંદર ફિટ થાય, અનુભવ સિદ્ધ થાય અને પછી સ્વાભાવિક આપણું સ્વતંત્ર વચન નીકળે. સમજણનું સમજાય. જી એટલે દાદા એમ કહેતા હતા કે તમારું વચન નીકળશે ત્યારે જાણજો કે તમે દાદાને સમજ્યા છો. આ વાત થોડી ઝીણી છે, પણ આપણે એને સારી રીતે સમજી લેવાની જરૂરત છે કે હવે દાદાની વાતોને, એટલે કે દાદાની સમજણ જે સૂત્ર રૂપે આવી રીતે નીકળી છે અને બહાર કાઢી છે, તો એ સૂત્રનું આપણે બધાએ સ્વાધ્યાય આપણને રહ્યો નથી. સ્વાધ્યાય કોને કહેવાય કે સ્વપ્રાપ્ત નથી થયું અને એના અધ્યાય ભણવા, એને સ્વાધ્યાય કહેવાય. પણ સ્વપ્રાપ્ત થયા પછી જે છે તેને સત્સંગ કહેવાય. સત પ્રાપ્ત થયા પછી ની સમજણ ફિટ કરવી અને એ સંગ જોડે જ, એટલે સત જોડે જ સંગે કરીને રહેવું, એ આખી એ વાત થાય છે. એટલે હવેથી એક પુરુષાર્થ માંડીએ આપણે બધા જ કે રોજ દાદાનું જે વચન આવે એને પોતાની ભાષામાં 15 લાઈનમાં, 10 લાઈનમાં વર્ણન કરો. તો એ વર્ણન કરતા 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 આપણી સૂઝ ખુલ્લી થશે, સમજણ પાકી થશે અને દાદાની વાત ફિટ થશે અને એને તમારા જીવનમાં કેવી રીતે વાપરશો. એટલે એને એમ કીધું કે આપણને જે અંતરાત્મા દશા પ્રાપ્ત થઈ છે, અંતરાત્મા દશાની ભૂમિકા પ્રાપ્ત થઈ છે, એ ભૂમિકામાં બેસીને આપણે શુદ્ધાત્માના પક્ષની વકીલાત કરી લેવાની છે, જ્યાં દાદાના અનુભવ વચનો દ્વારા એ સમજણ ખુલ્લી થઈ છે. એટલે જેમ આપણે કે મનમાં ભડકશો નહીં, ભડકવા જેવું આ જગત નથી. તે કોને કીધું? કે હું છે અને આ જગત છે, એ હુંને માટે કીધું કે તમે બિલકુલ ભડકશો નહીં, મનમાં ભડક રાખશો નહીં, કારણ કે ભડકવા જેવું આ જગત નથી. તો મનમાં શું થાય? આમ થઈ જશે, તેમ થઈ જશે. વહુને કશું નહીં કહીએ તો આમ કરી નાખશે, સાસુને કશું નહીં કહીએ તો આમ કરી નાખશે, પડોશીને કશું નહીં કહે તો આમ કરી નાખશે. એટલે કેટલીક ભૂલો આપણાથી એવી રીતે થયા કરે છે. એટલે આ બધી વસ્તુ આપણને શું કરાવે છે? મૌન કરાવે છે. એટલે કે મૌન થઈ જઈએ આપણે. બોલવાનું કેમ થાય છે? કારણ કે પેલું કહીને, જો ખોટું નહીં લગાડવાનું, આપણે ભડકેલું કૂતરું ભસે અને જે સમજાઈ ગયું છે, જેને સમજણ પડી ગઈ છે, તે જોયા કરે. એટલે આ સમજવાનો, તાર જોડવાનો રસ્તો દાદાએ આપણને આ રીતે આપ્યો છે. બધાને સમજાયું? શું કરવાનું? તે દાદાના વાક્યોનું ભાષ્ય કરવાનું તમારી ભાષામાં. અને એ સૂત્ર જોઈએ તો તમારા ઘરવાળાને વંચાવવાનું કે આ મેં લખ્યું છે તે તમને મેં બરાબર લખ્યું છે કરીને. પછી ભલે કઈ પણ ટીકા કરે, પરફેક્ટ થયું હશે તો એ ટીકા નહીં કરી શકે, અને પરફેક્ટ થયું હશે તો કે વાહ કેવું પડે. સમજાયું? જી. ઘરના નહીં હોય તો કોઈને પણ મોકલી આપવાનું તમારે ફોટો પાડીને. આમ સામે આપણે અંદર સત્સંગ કરી શકીએ સારી રીતે. ખબર પડી?
જી કારણ કે દરેકની અંદર, દરેક મહાત્માની અંદર આત્મા પ્રગટ છે, અને આત્મા પ્રગટ છે એટલે પોતે ચીંધેલા છે, અંતરાત્મા દશાએ બેસેલા છે, દ્રષ્ટિ ખુલ્લી થયેલી છે. આ હું એટલા માટે કહું છું કે દાદા અમને શું કરતા હતા કે અમને આપતો પુત્રોને કે તમારે 15 દિવસે એકબીજાને પત્ર લખવાનો, કે તમે શું કર્યું, શું પુરુષાર્થ માંડ્યો, શું સમજાયું. મને યાદ છે એ શરૂઆતના અમુક વર્ષો જે અમે એકબીજાને પત્ર લખતા હતા, એનાથી બહુ સરસ સમજણ ખુલ્લી થતી હતી. જી દાદા માટેની ભક્તિ, દાદાનું વિજ્ઞાન, એકબીજા પ્રત્યેનો ભાવ. એટલે આ રીતે આપણે એક પુરુષાર્થનું ધોરણ આપણે કહીએ કે ચાલુ કરીએ. હવે સ્વાભાવિક રીતે આ બધું અમે કરેલું છે અને દાદાએ અમારી પાસે કરાવેલું છે. તો ધીમે ધીમે તમે કરો, તમને પોતાને જ. અને લખવાથી શું થાય કે આપણી એક સમજણની ધારા આખી ખુલ્લી થાય છે. તો આ જેમને અનુકૂળ હોય તે કરે, અને કરે તો જે તમારા 2-3 જણા નજીકના હોય ફ્રેન્ડ કે ને, કે જેને તમે સારા એવા પરિચિત છો, તેમને મોકલી આપવાનો ફોટો પાડીને. એમાં કઈ મને આવડે છે ને તમને આવડતું નથી એવું વિચારવાની જરૂરત નથી. આ બધા પાસે અંદરના દાદા જ બોલે છે. આપણું કોઈનું કશું વ્યક્તિગત નથી. આનું ધ્યાન રાખવાનું છે. નહીં સાચી તો વાત. પછી કે આ મેં મારી સમજણ લખી. આપણી સમજણ આવી ક્યાંથી? દાદાનો જ તો એ પ્રકાશ અંદર કામ કરે છે પ્રજ્ઞા શક્તિ દ્વારા. બરાબર. જય જી સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય જય સચ્ચિદાનંદ. દીપકાજી જય સચ પ્રોફેસર નથી આવ્યા હજી. પ્રોફેસર નહીં આયા. બરોબર બરોબર તો આવી બરોબર. ગયા આવી ગયા આવી ગયા. નહીં નહીં, તો આવે જ કીધું છે મને. ઓકે, યસ ટુ કમ. આ વિશે મેં તમે અમારો એક્સપિરિયન્સ મેં બી ટુમોરો કહીશ. મારે મેં કેવી રીતના સ્ટાર્ટ કરેલું, બધા સારું સારું, સૂત્રો લઈને. સરસ. પ્રોફેસર ક્યાં ગયા? ક્યાં જવાના? હાલ મને દેખાય, તમને કેમ નહીં દેખાતા? કારણ કે હું પ્રોફેસર અનમ્યુટ કરો. તમારે અનમ્યુટ કરવાનું છે એમને. ના, ઇઝ એ કોહોસ્ટ. તમે કોહોસ્ટ છો પ્રોફેસર. જય સચિદાન. જય સચિદાન. We can start. Yeah, normally I make you co-host. Okay? સંદીપાજી, એટલે you can, હાજી હાજી. yeah, you can do it yourself. ચાલો, જય સચિદાન. You can start. હા, ઓકે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર.